પડતા રે વિધિને જીવા આવે દુઃખ તો ડગમગી બનતી આવે દુઃખ તો ડગમગી બનતી ના બદલો વિચાર એક જ છે દુઃખ દુઃખનો આપણે તમારા ભત્રીજા આપણે મેહુલભાઈ જેવા પધાર્યા છે. ઉમેશભાઈ તમને 500 રૂપિયા બક્ષિસ અને તમારા ભાઈ આપણે દિલીપભાઈ એના તરફથી ઉગાના પાત્રમાં તમને 500 રૂપિયા બક્ષિસ આપે. માં આજે ઉદાસ કેમ માં? ઉગા જેવી કુળ ઉજાડનારની માં કોઈ દિવસ ઉદાસ હોય જ નહીં. બેટા જે જૂનાગઢથી તારા બાપુએ કાગળ મોકલ્યો છે હા વાંચોય એમાં શું લખ્યું છે? ગાડો ગાલણકા ગાડા વત રાખે ઘરે વાકી કોબડીમાં ઉચેતીએ ઉદાઉદ. માં આમાં કાઈ સમજાયું નહીં. સમજાશે મારા બેન જરૂર સમજાશે. જરાક આગળ વાંચોય. રાખી કુળની રીત પ્રીત તજીરા પરહરી થઈ જાવ મનજીત અલખિયતી રાખતા. માં આમાં કઈ સમજાયું? સમજાયું બેટા. મારા પિતાજી રાને સોંપવાની વાત લખે છે. હા બેટા સોલંકીની ભીડ આપણો પણ વધતી જાય છે. હવે આપણે રાને નહીં સાચવી શકી બેટા. ના માં તો આહિર કુળની લા જાય. આંગણે આવેલ આશ્રિત એને તો કાઈ મરવા દેવાય નો મરવા દેવાય મારા પેટ. પણ થાય શું બેટા? માં એકેય ઉપાય નથી છે બેટા. તું નવઘણ બની અને જૂનાગઢ કપાવા જા તો બેટા થાય. માં તો એથી રૂડું શું કહેવાય? આ શરીર પડવાનું છે. કોઈ આજ કોઈ કાલ કોઈ માસ ખટમાં છે. કોઈના વર્ષ 10 20 કોઈના 25 50 કોઈના 60 70 તો કોઈના 80. જે જન્મ્યો તે જાય નથી રહેવાનો બેસી. પરમાતે પ્રાણ જાય એથી વધુ મીઠા મોત કોને નો કહેવાય મારા પેટ. એથી મીઠા મોત નો કહેવાય. તો માં મને સંગારી અને રાહ બનાવ. મતા મતા ગાજી સને ગરવરે ગજાડી લાખોનો પાલના રાહ બચી જાય એટલે સંતોષ. અરે મારા દીકરા તારી માના ધમણ તે ઉજળા કરી બતાવ્યા. બેટા તને નવઘણ બની અને શણગારું. ચાલ हमने लखमण भाई नाकड़ा एना तरफथी उमेश भाई ने 200 રૂપિયા બક્ષિસ. આપણે ઉમેશભાઈ ના દીકરા વિશાલભાઈ એના તરફથી ઉમેશભાઈ ને 200 રૂપિયા બક્ષિસ. આપણે પરશુરામ ભાઈ એના વેવાય મૂળ ગામ હળબટિયારી હા રાજકોટ એસટી ડ્રાઈવર મનોહરભાઈ એના તરફથી ઉમેશભાઈ ને 200 રૂપિયા બક્ષિસ.
તમારા મોટા ભાઈ પ્રદીપભાઈ એના તરફથી તમને 200 રૂપિયા બક્ષીસ. એ મારા મોઘા મીઠા મારા મોઘા મીઠા મારો રાની રખવાલી મારો રાની રખવાલી મારા મોઘા હવે નરસિંહભાઈ તરફથી ઉમેશભાઈ નવીનભાઈ આ બેને 100 રૂપિયા બક્ષીસ. સાંભળી જાઓ, આપણે ઉમેશભાઈ તમારા મોટા ભાઈ મનુભાઈ તરફથી તમને 200 રૂપિયા બક્ષીસ. તારું નામ શું તો તારે એમ કહેવાનું કે મારું નામ રા નવધાન. હા, આટલું ન ભૂલાય બેટા. ભલે માં. કોણ છે હાજર? આ તમારો દુશ્મન. ખુશીથી જુનાગઢ લઈ જાઓ. એ છોકરા તારું નામ શું છે? મારું નામ હા, રાનવકાર. ચાલ મારી સાથે બગીચિયા છે. મારો ઉગો અત્યારે જુનાગઢ જાય છે. ચાલ એની પાછળ જાઓ અને જોઉં કે શું બીના બને છે. મોદાર દાસને બિરાદો હમણાં પ્રધાનજી નવઘણને હાજર કરશે. જય સોમનાથ. મહારાજા નવઘણ મારી સાથે છે, આપની આજ્ઞા હોય તો હાજર કરું. સત્વર ઇતિહાસના વંશને હાજર કરો. બોલાવો. બાળક, તારી નાની વય જોઈ આ સોલંકી હૃદયમાં દયા ઉપજે. તારું મસ્તક મારા ચરણમાં નમાવ. મૈયા પછી તને મુક્તિ મળે. અરે સોરઠનો ના ગરવા
અણનામ છે અને અણનામ રહેશે. આ સિંહો સંધિ કરતા શીખતા જ નથી. બોલ તારું નામ શું? મારું નામ રાનવગણ. સાચું બોલજે નહીંતર ડાઠા બારી ત્યાંથી ફેંકી દેવામાં આવશે. બોલ તારું નામ શું? અરે મારું નામ રાનવગણ. આ નૌકા આની આંખ પર પાટો બાંધો. અરે આ શું કરો છો? ગરદન ઉપર તલવારનો ઘા કરતા પહેલા જય શિવ નીકળી ગયા પાટો બાંધવામાં આવે. અરે ક્ષત્રિયો તલવારના ઘાને ફૂલ કરે છે. પોદાર હવે શા માટે વિલંબ કરો? લ્યા તલવાર નૌકા આનું મસ્તક ઉતારી. સભા સાહેબ, હું જલાદ નથી કે રાના મસ્તક ઉપર ઘા કરું. રાતો મારા અંદાતા. આ પોદાર મસ્તક ઉપર લાગેલું કલંક દૂર કરવા અત્યારે જ આ કાર્ય કરવું પડશે. નહીંતર આવતીકાલે તમામ સોરઠિયા હીરના મસ્તક કાપી ભગવાન સોમનાથની મુંડમાળામાં ભરવામાં આવશે. એટલું યાદ રહે બોદા. તલવારનો ઘા કરતા પહેલા જો હાથ અચકાણો તો એમ માને આ મારો દુશ્મન નથી. ઉતારી મસ્તા. સભા સાહેબ, એ તો મને પ્રથમથી ખબર હતી કે હગા મામાને મારી પાટણની રાજગાદી પતાવનાર સોલંકીઓ રાનો વંશ રહેવા નહીં દી. બોદાર ઇતિહાસ ઉખેડવાની જરૂર નથી. મારી આજ્ઞા એનું પાલન થવું જોઈએ. હે મુરલીધર મહારાજ, આજ ઇતિહાસમાં નહીં આવેલું આ જનતાએ નહીં જોયેલું, કવિ જનોએ નહીં ભાખેલું એ કાર્ય આજ હું કરીશ. જગમાં નથી જોવાયું, જે જગમાં નથી જોવાયું તે આજ અહીં જોવાય. આશરા ધર્મની ખાતર આજ સંતાન મોજ હોમાય. દેવાજ લાખા શું વિચાર કરો? સભા સાહેબ, વિચાર તો એ જ કરતો હતો કે આમાં માનવતા ક્યાં વસતી છે? આવા સતાના સીમાડા વધારવા આવા કેટલા કોણા દેહો કપાયા દેવને દાનવ, કપાયા રથને વાણા, કપાયા બાપથી પુત્રો, કપાયા પુત્રથી બાપ, ભોગવવા રાજની ગાદી ભરેલા કેટલા પાપો. કપાયા રામથી રાવણ, કપાયા પાપથી કૌરવ, કપાયા પશુથી હયય, જય ફર્યા નર્કમાં રવરવ, ધરાયા કોઈની આ ધરતી, મુવા મારી કરી આ ધરતી, ગઈના કોઈની સાથે જવાની રહી આ ધરતી. અને મજા છે આ સંસારમાં દિયે થરતી ન આવે યાદ ત્યાં વર્તી. પુરાના વેદને શાસ્ત્રો કહે છે કે વ્યર્થે આ ધરતી ન ચાલે. સંગમાં ધરતી રહેના વશમાં ધરતી, મેળવવા મૂંડ આ ધરતી. દેવાય હવે ભગવાન ભાસ્કર દેવ, તમારા પટપત્રમાં લખજો કે આહિર ગિનાતીએ આશરા ધર્મની ખાતર એકે દીકરીને બીજાના દીકરાના બલિદાન કરવા, પણ અંતરે પડશે ચીડા હાથ કહે છે નાના. દેહથી ઓળંગી જાય અમીર અસ્ત્રો શસ્ત્રોના, રડે છે સૂર્ય ને ચંદ્ર,
રડે છે સૂર્ય ને ચંદ્ર, રડે છે પૃથ્વી ને વાયુ, ખૂટાડે બાપ બેટાની હણીને તલવારથી આયુષ. દેવાય અત્યારે પુત્ર પ્રેમનું અવસર નથી. તારી આહિર કુળની કીર્તિને ખાતા, તારા આહિર કુળ કીર્તિને ખાતા આજ ન બનવાનું બનાવ. જય ગરવા, જય ગરુડા, જય શાબાશ દેવાય લાખા બિરાજવાસ. પ્રધાનજી, હજી આ વાતમાં મૂળરાજને શંકા. જા સત્વર પાંચા પટેલને કચેરીમાં બોલાવો. આજે આનંદનો દિવસ. હા, મારો દુશ્મન નવઘા, એનું મસ્તક બોદરના હાથથી જુદું કરાયું. હા, ધણ ને મસ્તક આજા. તમે જુઓ હા મહારાજ. કે આ મરનાર મારો દુશ્મન જ છે ને. ભલે મહારાજ. હાલ રાવ. આ તો મારા ભાઈનો દીકરો ઉગલો છે. અરે મોટા ભાઈ, એકને એક દીકરાને કપવી નાખ્યો. હાય બાટા આપણે આ મહારાજ, શું વાત? મહારાજ, આ તમારો દુશ્મન નવ ઘર નથી. આ મારા મોટા ભાઈનો દીકરો એકને એક ઉગલો છે. હાય બાટા, આ હું શું સાંભળું? આ તમારો સગો ભાઈ પાંચો કે આ મરનાર મારો દુશ્મન નહીં પણ તમારો દીકરો. તમારા સાહેબ એવું કયો બાપ હોય કે પોતાના હાથે પોતાના દીકરાનું મસ્તક કાપે? આ તો ગાંડો માણસ. બોધા, અરે ઘણા મનુષ્ય હતા કે પોતાની જીદની ખાતર પોતાનું સર્વસ્વ ફંડા કરે. હું ગાંડો મોટા ભાઈ, અને તમે હાસા. તમે હરિશ્ચંદ્રનો અવતાર છો. હે મહારાજ, આ મારા ભાઈનો દીકરો ઉગલો છે. અને તમારે ખાતરી કરવી હોય તો હવે કચેરીમાં બોલાવો સોનભાઈને. વાહ પાટા પટેલો વાહ. પ્રધાનજી, સત્વરા જુનાની કચેરીમાં સોનભાઈને હાજર કરો. સોનભાઈ, તમો મારા ધર્મના બહેન છો. આ જુનાની કચેરી એમાં લાજ શા માટે કાઢી? હા ભાઈ, તમે જે કચેરી ઉપર રાજગાદી ઉપર બેઠા છો તે રાજગાદી ઉપર અમારા બનેવી સાહેબ બેઠા, તેને બેસણાની લાજ કાઢી છે ભાઈ. સોનભાઈ, મારો હુકમ કે જુનાની કચેરીમાં લાજ ઉઘાડી નાખો. હા ભાઈ, આજે રાત ઉગાડી અને હું પ્રતિજ્ઞા કરું છું કે આ હિન્દી કોઈ બહુ દીકરી કોઈની લાજ નહીં કાઢે. આ સોથી આઈનાની પ્રતિજ્ઞા છે ભાઈ. સોનભાઈ, મારો દુશ્મન નવઘણ, એનું મસ્તક બોદરના હાથથી જુદું કરાયું. ધણ અને મસ્તક આ કચેરીમાં હાજર. તમે જુઓ કે આ મરનાર મારો દુશ્મન જ છે ને. હા ભાઈ, હું જોઉં અને ખાતરી કરું છું કે આ મનના તારો દુશ્મન છે ને ભાઈ. હમણાં જોઉં છું. હા ભાઈ, એ મનના તારો દુશ્મન છે ભાઈ. ઉભર્યો મહારાજ, આ બે વીર હરખા થઈ ગયા. મને મળવી રાખશે બે વધારે. મહારાજ, ઉભર્યો, તમે ધ્યાન કરો. મહારાજ, હજી એમની ખાતરી કરો. મહારાજ, આ છોકરાને સોનભાઈને આપો કટાવ. આ છોકરાને બંને આંખો કટાવો. બંને આંખો કટાવી પગ નીચે કચરાવો. પણ બંનેના આંખોમાં એક પણ અશ્વનું બૂંદ ન આવવું જોઈએ. જો આંખોમાં અશ્વનું બૂંદ આવે તો તમારો દુશ્મન નહીં, એમનો દીકરો ઉગો. મહારાજ, વાહ પાટા પટેલો વાહ. કરાવો ખાતરી, કરાવો ખાતરી.
બિરાજ સોનભાઈ આ મારો દુશ્મન જ છે ને હા ભાઈ એ તારો દુશ્મન છે ભાઈ દેવાય લાખા હવે શા માટે વિલંબ કરો લ્યો આ કટાર આપો સોનભાઈને આ જુનાવાડી ભર કચેરીમાં આ નૌકા એની બંને આંખો આ કટારથી ખેંચે મારી નજર સમાન સોનભાઈ પોતાના પગથી છૂટે પણ એટલું યાદ રહે દેવાય લાખા આંખું કાઢતી વખતે કે આંખું છૂટતી વખતે બેમાંથી એક એની આંખમાં અશ્રુનું બુંદ આવી તો એ માને મારો દુશ્મન ન થાય આબો હે મુરલીધર મહારાજ, હે મુરલીધર મહારાજ, આ કાર્ય મારી આયરાણીથી સી રીતે થશે? એવી કઈ જનેતા હોય, એવી કઈ જનેતા હોય કે પોતાના દીકરાની આંખો ખેંચી પોતાના પગ રીતે ચપલે? હે મોર, આ કાર્ય મારી આયરાણીથી સી રીતે આ મરતા આહીરના મુખમાં આવા શબ્દ નથી શોભતા આહીર એ કટાર મારી પાસે લાવો એની આંખ કાઢીશ અને જગતને બતાવીશ કે શું હતી આ રાણીએ તે શું કર્યું લાવો એ કટાર મારી પાસે આહીર બળવીર બળ દેજે બળવીર બળ દેજે મુજે હૃદયમાં રત્ન આજે ખોઈ ગયું બાપના કુળ ધર્મમાં સંતાન આજે હોમાઈ ગયું સોનભાઈ મારી આજ્ઞાનું પાલન થવું જો ખેંચી લ્યો મારા દુશ્મનની હા ભાઈ હમણાં તારા દુશ્મની આંખ ખેંચી અને મારા બાપને કહું છું ભાઈ હસતા મુખે ખેંચો ખેંચી લ્યો સુરતના નવગણિયા તેમાંથી એક એની આંખમાં અશ્રુનું બુંદ નાવું જોઈએ. મારી નજર સમાન સોનભાઈ તમારા પગથી છૂટો છૂટી નાખો થોડકના નવઘડિયા સોનભાઈ મારો કટાર નવઘડની બીજી આ ખેંચો સોરઠની કચેરીમાં છૂટો હા ભાઈ મારું ઉકળતું લોહી શાંત થાય તારા દુશ્મની બીજી આંખ ખેંચી અને મારા પગે ચડતું છું ભાઈ એક પાસનું બુંદ નાવું જોઈએ ખેંચી લ્યો નવઘડની આંખને દવા લાખા કચેરી જુનાગઢની સોરઠના નવઘડની આંખો ખેંચા છૂટા સોલંકીનું ઉકળતું લોહી શાંત થાય સોલંકીનું ઉકળતું લોહી શાંત થયું ગયો બિયાસનો વંશ પણ ગયો મહારાજ આજ ફરી કચેરીમાં તમારો દુશ્મન ગયો મહારાજ આનંદનો દિવસ મહારાજ પણ હવે મારા ભાગનું શું હા પાછા તારે ભાગ જો હોય છે. હા મહારાજ
મારે અત્યારે જ આપો. ત્યારે જ જોઈએ. 5 લાખ. હા મહારાજ. તો તારા સગા ભાઈનું નો છે. હા યા મુર્રા સોલંકીનો ક્યાં ખાવાનો? તારા ભાગ જાય. અરે અત્યારે જ ભાગ આપો. 5 લાખ અરે મરવાના. ખબરદાર શબાબ સાહેબ, હું અહીંયા ઊભો છું. એના મસ્તક ઉપર ઘા નો થાય. ગમે એમ તો ઈ મારો ભાઈ. શબાબ સાહેબ, આ જગતમાં બધુંય મળે. આ જગતમાં બધુંય મળે છે, પણ એક કોથળીનો બીજ ક્યાંય મળતો નથી. જા એ કાર મુખા મારા કોનો નિકંદર કાઢના. જા આખે વયો જા. હવે તારે ને મારે ભાડે વ્યવહાર નહીં. જા વયો જાય. આ દેવા 1 લાખના એક શબ્દ ઉપર પાછા તને મોતની સજા માં સમજી લે કે ઉતારી લે. જીવતો નો જવા દેતા. દેવા બોદર ભાઈ હું લાચાર છું. પણ યાદ રાખ, ત્યાં જુનાગઢની ગાદી ઉપર મુર્રા સોલંકીનું નામ સાંભળ. મારી હૈદમાં રોકાવાની મનાઈ. જ્યાં હદ પાર. શું મહારાજ? મને અધપારની સજા. કાંઈ વાંધો નહીં મહારાજ. તું ખોટો છો. 5 લાખ કોઈની ખોટું બોલ્યો નથી અને બોલશે નહીં મહારાજ. હવે અમે તો અહીંથી પૈસા પંચાળમાં જઈને વસ્તુ આ 9 શેર નાખથી બેચા મહારાજ. એ જઈને 2 ગોટલી લઈ ખેતી કરીશ મહારાજ. 5 લાખ કોઈની ખોટું બોલ્યો નથી, બોલશે નહીં. જેથી 9 ઘર તમારી સામે આવશે તેથી આ 5 તમને યાદ આવશે. અને મહારાજ હવે તમે જાગતા રહેજો. હવે કુપનમાંથી તમારું નામ ક્યારે નીકળેલો કાંઈ નહીં. ઉપર આવ. વયો જા. હવે જાગતા રહેજો. તું વયો જા ને મારો ઘા નહીં ફગ્યો. હું નીચા નાખી દઈશ. હવે જાગતા રહેજો. તું માન ફેરો વયો જા. જેથી 9 ઘર તમારી સામે આવે એનો હવે કાંઈ તું જૂઠો મહારાજ નવગર તો જતો રહી. કુપનમાંથી નામ નીકળી જાય અને કેદી હવે તમારા ખોબા ઉગલે એનો કાંઈ નહીં. વયો જાય. રહેજો જાગતા. પોતાનામાં ધ્યાન રાખજો. અહીંયા જલાઈ જાવ એનો કાંઈ રહેતો નથી. સોનભાઈ દેવાજ બોદર, આજ મારો દુશ્મન ગયો. મારા માટે આનંદનો દિવસ. સોનભાઈ તમે મારા ધર્મના બેન છો. માગો. તમે જે માગો એ આપવાના માટે હા ભાઈ, હું જે માંગુ તે આપશો ભાઈ. મારી દીકરી જહાલ તેના થોડા દિવસમાં લગ્ન લેવાના છે. મારી દીકરી જહાલના લગ્ન પૂરા ન થાય ત્યાં સુધી મજવડી દરવાજો અને કાળવો દરવાજો તે બને ખુલ્લા રહેવા જોઈએ ભાઈ. સોનભાઈ તમે જહાલના લગ્ન લ્યો, મને જાણ કરજો. કાઢવા દરવાજો, મજાવડી દરવાજો 15 દિવસ ખુલ્લા રાખવામાં આવશે. હજી માગો. બીજું માંગવાનું એ જ કે તમારા જૂનાગઢના 400 સિપાઈ આડીદર બોડીદર અમારે પહેરવા માટે ત્યાં હાજર રહેવા જોઈએ. આ વાતમાં મુરાદને શંકા. એમને લગ્ન જાહેરના 400 સિપા બોડીદરમાં શું જરૂર? ભાઈ તને આમાં શંકા થાય? મારી દીકરી જહાનના લગન હમણાં મારો દેર ગયો. પાંચો અમારી આહી જ્ઞાતિ લાકડીઓ થાર મારી દીકરી જહાનના લગન થતા હોય આવીને વિઘ્ન નાખે, કંકાસ કજિયા થાય એટલે 400 સિપાહી ફેરા માટે એટલા માટે સમજાય. હા. અને આમે હવે આ દુનાણામાં મારે સિપાહીની શું જરૂર? હા. ક્યાં કોઈ મારો દુશ્મન? મારા ગુજરાતના 400 સિપા હથિયાર બંધાઈ બોડીદર મૂકવામાં આવશે. રાજીને આહરાડી આમ હરખ ગાલી શા માટે થાય? પેલા તારા ભાઈને જમવાનું આમંત્રણ તો આપ. હા, ઈ તો હા બોલી ગઈ. હા ભાઈ, મારી દીકરી જહાના લગનમાં
છે ભાઈ? સોનબાઈ, મારે દુનાણામાં રાજના કામ હોય. જમવા માટે આ તખતસિંહને મોકલીશ. નહીં આપણે જાઓ. જમો સાહેબ, જમવા આજ કચેરીમાં તમને પેટ ભરીને જમાડવા. જમીશ! હા, કચેરીમાં જમીશ. અને આ પ્રધાનજીને લેતા આવજો, એને પ્રસાદી દેવાની. વાહ! હા લચકો! હા. જાઓ. હા. હવે વિલંબ ના કરો. અને સુભાષ સાહેબ, જ્યાં સુધી તમે જમવા ન આવો ત્યાં સુધી મારી દીકરી જાહરના 4 ફેરા નહીં ફેરું. આ મારી પ્રતિજ્ઞા. અને આ ભાઈને તો લેતા જ આવજો, એને પ્રસાદી દેવી. સોનબાઈ, હા દેવાજ બોધર, હા. એને મારા પ્રતિ કેટલી ભાવના. હા? કે બોલી તો નહીં આવો તો કચેરીમાં જમાડીશ. જમીશ. પેટ ભરીને જમીશ. તખતસિંહ જમશે. પણ તમે જાઓ, હવે વિલંબ ના કરો. જાહરના લગ્નની તૈયારી કરો. જય સોમનાથ, જય સોમનાથ. સાંભળી જાઓ, આપણે રતિલાલ જંતીલાલ એના તરફથી આ બધા કલાકારોને 500 રૂપિયા બક્ષિસ આપે. જય મુરલીધર દેવાજ મામા. જય મોરલીધર. દેવાજ પટેલ, જય મુરલીધર. જય મોરલીધર. સાંભળી જાઓ, આપણે બાપભાઈ નાયક એના દીકરા વિજયભાઈ જેવા બધાયરા છે. આ બધા કલાકારોને 200 રૂપિયા બક્ષિસ આપે. જય મોરલીધર. દેવાજ મામા, આ નાના મોઢે આપની સામે કોઈ દિવસ બોલ્યો નથી, પરંતુ આજે ઠપકા નાદે વેણ કહેવાયો છે. કોણ ભાણેજ હામત? હા, પણ ભાઈ, મારે ઠપકો સાંભળવો પડે એવો મેં કોઈ ગુનો નથી કર્યો. દેવાજ મામા, મેં વાત સાંભળી છે કે જુનાગઢનો ધણી રા નવઘણ એને આશરો આપી પાછા એ જ નવઘણને મૂળરાજની કચેરીમાં જીવતો કપાવી નાખ્યો. ભાણેજ હામત, તમારી સમજવામાં ફેર. ભાઈ, જે કાપ્યો ને એ તો મારો દીકરો ઊભો હતો. હા હા, બસ કરો દેવાજ મામા. આ કરતા આ વાત જો અમે તમને કહી હોત તો પછી અમારા પ્રાણના ભોગે નવઘણને મળવાનો દે. પણ ભાઈ, તમારી સમજવામાં અણફેર. દેવાજ પટેલ, સોચ્યા હીરો તમામી જ વાતો કરે છે કે દેવાજ પટેલે નવઘણને આશરો આપ્યો અને કચેરીમાં કપાયો. આ હીર ગિલાનીને કલંક લાગે એવું કામ કર્યું. એવું ડગલું મેં કોઈ ભર્યું નથી. જે કાપ્યો ને એ તો મારો દીકરો ઊભો હતો. અરે દેવાજ પટેલ, જેમ તમે નાજના પટેલ છો એમ નાજના હાજા એ નાજના પટેલ છે. સાંભળેલી વાતો માનતો જ નથી. નજરે નિહાળને તો જ હાચું. કોઈ હરકત નહીં. બોલો. જો તમે તમારા દીકરાને કચેરીમાં કપાયો હોય હા. તો નવઘણ ગયા એ નવઘણ હાજર. હમણાં જ. જય મુરલીધર આપા, જય મુરલીધર. નવઘણ આપા નહીં, પણ હવે તો મામા કે બેટા. એટલે હું તમારો દીકરો નથી? નહીં ત્યારે હું કોણ છું? તો જુનાગઢનો ધણી રાબિયાસ, એનો દીકરો નવઘણ છું. અને ભાઈ, જે કાપ્યો ને એ તો મારો દીકરો ઊભો હતો. મારું નામ રા નવઘણ છે. સાચું બોલને છોકરા, તારું નામ શું? મારું નામ રા નવઘણ. એના મેખો કરો છો. એ તારી સામે આ નાચલ હાલે વાતની વાતમાં ભડાકા છે. હવે જા જા. આ તારી ફટાકડીથી બીજાઈ કોક બીજા રા ચુડા સમાના વંશજ નહીં સમજો. બટકાકો રોટલો અપાતો નથી અને તમે તમારા દીકરાને આપી દીધો. ધન્યવાદ છે દેવાજ પટેલ. ધન્યવાદ છે.
દેવાય પટેલ, હજારો વાત અને ધન્યવાદ છે. આ તમારે સોરઠિયા આહિર જ્ઞાતિને ઉજળી કરી બતાવી છે અને આશરા ધર્મ એ બરાબર બન્યો છે. હા નાગદા નાગદા, આશરા ધર્મની ખાતર, આશરા ધર્મની ખાતર આહીરો પહેલેથી જ ભોગ આપતા આવ્યા. દેવાય પટેલ, હવે જો જૂનાગઢ ઉપર ચડાઈ કરવી હોય તો મારી સાસમાં 500 સોરઠિયા આહીરો છે. શાબાશ. નાગદા નાગદા, તમને પણ ધન્યવાદ. જુનાગઢ ઉપર ચડાઈ કરતા પહેલા મારી લાડકી બહેન જાહર એના હાથે મારે તલવાર બંધાવી. કોઈ હરકત નહીં બેટા. બોલો બેન જાહર ને બોલો. આ જહાલ, જય જહાલ. જય મુરલીધર. આપા જય મુરલીધર. જય મુરલીધર. જય મુરલીધર ભાઈ. જોને જહાલ, ભાઈ નવઘણને તું તલવાર બતાવ, ચોકલે બતાવ. હા, આખી આહિર જ્ઞાતિ ભેળી થઈ પણ ભાઈ ઊભો કાં ન દેખાય? ઉગો, એ ઉગો વાડી ગયો છે, હમણાં આવશે. હો, એને બતાવ. આંગણા